ભક્ત ગોરા તું ભાર. ભગત આ તો શું થઈ ગયું દેવી? કોણ હતા એ? ભગત આ તમને કેટલું બધું લોહી નીકળ્યું છે. અરે હંધુ હાસ્યું લીધું દેવી. હાવ નાનો ઘા છે. આ નાનો ઘા છે ભગત. કેટલું બધું લોહી નીકળી રહ્યું છે. હાલો હું તમને હળદર દાબી દઉં. હાલો અંદર. શું આ બન્યું કઈ રીતે? ઈ હાવ સાચું છે બાપા. મેં મારી હગ્ગી નજરે જોયું છે. માન્યામાં જ ના આવે. આ જગડુસા જેવો ખુખાર ડાકુ ઊભી પૂછડીએ પાકી ગયો. ઈ ગામની બહાર વયો ગયો છે. આ હિરજી બીજા ગામથી આવતો તો ને તો એણે મને કહ્યું કે આ જગડુસા હરે કૃષ્ણ કરતો જાય છે. તું વાત કરે છે? હા બાપા, હવે તો હંધુય પૂરું. હાલો આ શું છે? વાટકો. કેમ? બાપા તમારા હંધાય કોઠાર ખાલી થઈ ગયા છે. આ જગડુસા તમને મેલીને વયો ગયો છે. અને આ ગોરા પૂનમની રાતે ગમે તાણે મંદિરમાં પૂગી જાય. આ ગામમાં તમે રહો કે ના રહો કોઈને કાંઈ ફરક નથી પડતો. આ તમારે પેટ ભરવા હાટું માર્ગ બતાવું છું. ભીખ માંગવાનો. પગલા હું તને છોડીશ નહીં. બીજી વાર જો આવો વિચાર પણ કર્યો છે ને તો હું તને ભિખારી બનાવીને આખા રાજ્યમાં ફેરવીશ. આ તો મને દયા આવીને એટલે માર્ગ બતાવ્યો છે બાપા. બાકી તમે શું કરી શકશો હે? આ મંદિરની સત્તા તમારા હાથમાંથી વહી ગઈ. આ પહેલા ગામના લોકો તમારાથી ડરતા હતા. હવે તો આ શેરીના કૂતરાને તમારો ભય નથી રહ્યો. વાહ, સરસ સરસ વિચાર છે. હવે તો આ વિચાર જ મારો માર્ગ બનશે. કયો વિચાર? ડર, ભય. તું જોજે પગલા, પેલા ગોરાને બહુ ઈચ્છા છે ને મંદિરમાં જવાની. હું એને એવો ડરાવી દઈશ કે સામે ચાલીને એ પોતે જ મંદિરમાં જવાની ના પાડી દેશે. એને ભગવાનનો એવો ડર લાગશે કે મંદિરના પગથિયા પર પગ મૂકતા પહેલા એ કંપી ઉઠશે. હું વાત કરો છો બાપા? આ જગડુસા જેવો ખુખાર ડાકુ જો એને ડરાવી નાખ્યો તો તમે શું ડરાવશો? આ વખતે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. પણ કેવી રીતે? એ તું હવે મારા ઉપર છોડી દે. શ્રી હરિ નમો નારાયણાય. जन्म मरण भूत जाए. नाम मंत्र मोटो छे जग में जन्म मरण भूत जाए. मुक्ति सुंदरी आवे दौड़ी, मुक्ति सुंदरी आवे दौड़ी. आकर्षण एवं थाय हरिना नाम नो रे सौथी मोटो छे आधार.
कर्म बंध टूट जाए। शोक मोहना से मुट्ठी दई, शोक मोहना से मुट्ठी दई, सुख वरणु नव जाय हरिना नाम नो रे सौथी मोटो छे आधार। हरिना नाम नो रे सौथी मोटो छे आधार। हरिना नाम नो रे सौथी मोटो छे आधार। कृष्ण तारण हार मारो, कृष्ण तारण हार, कृष्ण तारण हार मारो, कृष्ण तारण हार। ભગત, પ્રસાદ. પ્રસાદમાં શીરો. પૂનમને તો હજી ઘણી વાર છે દેવી. ભગત, કાલે જે થયું ને એ પછી તો આજનો દી પૂનમ જેવો જ લાગે છે. હરે કૃષ્ણ. ભગત, કાલે તમને ને ગોરાને કાંઈ નુકસાન ન થયું ને એ માટે તો હરિનો હું બહુ મોટો પાડ માનું છું. કાલની રાતના અંધકારમાંથી ઉઘરી ગયા ને એટલે બસ હવે તો જીવનભરની પૂનમ જ છે. સાચી વાત છે દેવી. કાલ તો છે ને બહુ મોટી ઘાટ ટેડી હો. એક વાત કહું દેવી, કાલ તમે જ્યારે ગોરાની આગળ માં દુર્ગાનું રૂપ ધરીને ઊભા હતા ને ત્યારે છે ને જીવને ટાઢક વળ્યો. મનને સંતોષ થઈ ગયો કે તમે આપણા બાળકોની રક્ષા હાટું છે ને પાછા નહીં પડો જો હું નહીં હોઉં તો. આ હું બોલો છો? આવું મનમાં ન લાવતા. તમે તો આધાર છો આ ઘરનો, અમારા જીવનનો. તમારા વિનાનું જીવન હું કલ્પી ન શકતી ભગત. ને જો જવાનું હશે ને તો તમારા કરતા પહેલા હું જઈશ. હવે તમે હું બોલ્યા? હું તો ખાલી રમૂજ કરતો હતો. તોય ભગત, તમે રમૂજ કરો ને તો પણ મન ભારે થઈ જાય છે. તમે મને વચન દો, આવું ક્યારેય નહીં બોલો. વચન દો. એમાં હું છે?
હાલો હું તમને વચન દઉં છું કે હવે હું ક્યારે આવું નહીં બોલું, પણ તમારે પણ મને વચન આપવું પડશે દેવી. તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ. હા, આપણે બને જ્યાં લગ્ન ગઈઢા નહીં થઈ ને ત્યાં લગ્ન ભેળા રહીશું. ડોહો ને ડોહી બે હળવેકથી આમ આમ ગોલ ગોલ ચાકડો ફેરવશું. હા ને બાપા, હું ચકડાના માથે માટીનો પિંડ મૂકીશ. હા બેટા, અને હરી છે ને આપણા હંધાઈને છે ને ભેળા રાખશે. પણ ભગત, હરિની મરજીને કોણ જાણી શકે? હું જાણું છું ને હરીની મરજી. કોઈને કાંઈ નહીં થાય. રાત્રે હરીએ હંદુએ હાચવી લીધું તું ને, આપણે માને ક્યાંય નહીં જવા દઈએ. હરી માને આપણી પાસે જ રાખશે, હે ને હરી? વાહ નાથ વાહ, તમારી લીલા અપરંપાર છે. આજે તમે વિધિના લેખમાં પણ મેઘ મારી. તમે કહેતા હતા કે લખાયેલા મૃત્યુને ટાળી નથી શકાતું, પણ આજે તમે તમારા જ વચનને મિથ્યા સાબિત કરી દીધું. આજે તમે તમારા ભક્તને એની માના છાંયડામાંથી વંચિત થતા બચાવ્યો. નાથ, તમે તમારા ભક્તિની લાજ રાખી લીધી. નાથ, તમારા મુખ પર કેમ શોકના વાદળો છવાયેલા છે? પરિસ્થિતિ અનુકૂળ થવા જઈ રહી છે, બધું સારું થવાનું છે, ત્યારે તમે કેમ દુવિધામાં છો નાથ? સપનામાં માં હું કામ દેખાય છે, એ પણ આ રીતે?
હું જાણું છું મારા ભાઈબંધ, તારી વેદના પણ અને તારા સવાલો પણ. આભાર ભાઈબંધ. શેના માટે? તમે મારી માને બચાવી ને એ હતું. તમે મારા હાવ સાચા ભાઈબંધ છો. આમાં મેં કાંઈ નથી કર્યું ભાઈબંધ. તો કોણે કર્યું છે? વિધિમાં જે લખ્યું હોય છે એ પ્રમાણે જ થાય છે. નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કશું નથી મળતું, મૃત્યુ પણ નહીં. હું કઈ સમજો નહીં. ક્યો ને ભાઈબંધ, મારી માનિકા તળી ગઈ તો પણ મને સ્વપ્નમાં એવું કેમ આવે છે? હાથ કાળો હોય, બરી ગયા હોય એમ. ઓલવાયેલો દીવો હું કામ દેખાય છે? મને આવું સપનામાં હું કામ આવે છે ભાઈબંધ? જે થવાનું છે એને રોકી નહીં શકાય ભાઈબંધ. વિધિના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું. મનુષ્યના ભાગ્યમાં જે પીડા લખી હોય છે ને એ એણે ભોગવવી જ પડે છે. પણ ભાઈબંધ, મને એક વચન આપ કે તારી આ અસહ્ય વેદના, અસહ્ય પીડામાં પણ તું મને સતત યાદ કરતો રહીશ. તું મને ભૂલી તો નહીં જાય ને ભાઈબંધ? તારી આ અસહ્ય વેદના પાછળ આપણો સંબંધ ધમકાઈ નહીં જાય ને? હરી, ક્યાં જતો રહ્યા તમે? મને આવા સપના હું કામ આવે છે? સત્યનો સ્વીકાર. સત્ય જે હંમેશા કડવું જ હોય છે, જેનો સ્વીકાર મોટે ભાગે અશક્ય હોય છે. પોતાના વિચાર અને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ સત્ય પણ ઘણીવાર આંખની સામે આવે છે. સંસારમાં ઘણા મનુષ્ય હોય છે જે સત્યના માર્ગે જ ચાલે છે. સત્ય જ એમના જીવનનું સાચું સુખ હોય છે. પરંતુ આવા મનુષ્યના જીવનમાં પણ ઘણીવાર એવી કપરી સ્થિતિ આવે છે, એવો સમય આવે છે જ્યારે આવા મનુષ્ય સત્યને જોઈ શકે છે, જાણી શકે છે, સમજી પણ શકે છે, પરંતુ એનો સ્વીકાર નથી કરી શકતા. સંપૂર્ણ રીતે જ્ઞાન હોવા છતાં પણ એમનો મોહ એમના સત્યને વિરોધ કરવા માટે પ્રેરે છે. પરંતુ આ જ સમય હોય છે સાચી વિદ્વતાના દર્શન કરવાનો. સત્ય તો સત્ય જ હોય છે, પછી એ પોતાને માટે હોય કે બીજાને માટે, દૂરનું હોય કે નજીકનું હોય. સત્યનો સ્વીકાર એ ધર્મનો સ્વીકાર છે. સત્ય એ જ સર્વોપરી છે. યાદ રાખજો, સત્ય એક ક્ષણ માટે જેટલું પીડાદાયક હોય છે એટલું જ આગળ જતા સુખદાયક બની રહે છે.